વિડીયોની શરૂઆત ભેળથી. ધીસ ઇઝ નોટ અ કોલેજિયન ભેળ, ધીસ ઇઝ અ ચેવડા ભેળ. અને એની હારે તો દૂધીનો હલવો ઊભો જ હોય. દૂધીનો હલવો હમણાં ઘર કરી ગયું છે, કારણ કે ગામડેથી દૂધી બહુ આવે ને ભાઈ. આને મસ્ત દબાઈને ખાધી ભેળ. ઓ ભાઈ, ઘણા સમય પછી મળી હતી, મૂકી ને ભાઈ. એમાં ચટણી હતી ચકાચક. ભેળને લપેટી લીધી ને નેક્સ્ટ ડે મોર્નિંગ ભગવાનના દર્શનની સાથે મસ્ત બટાકાપૂરી બની રહી છે અમારા શિવાંશભાઈના લંચમાં. મેં આટલી દબાઈને ખાધી ને પછી આવી ગયા ઓફિસે, વર્ક ડન કરીને ઘરે આવે ને તો કમોદ કી ગદામાં હવા રહેતી નથી. મસ્ત ભોજન લીધું, પછી એક રીલ્સ ફની ટાઈમ હતો તો બનાવી નાખી. ઘણા સમયથી નહોતી બનાવી. પછી આવી ગયા હેતલબેન ચક્કરપારા બનાવવા, અને મને મોકલો યોગી ચોકના સર્કલ પાસે એક તોલું એલસી લેવા. એક તોલું એલસી લઈ લીધું. મારો હાથ દુખવા માંડ્યો. આ આયન્સનો વજન બહુ વધી ગયેલો ને. ઘરે પહોંચ્યો તો મસ્ત લોટનું કામકાજ ચાલી રહ્યું છે. પાટલી એક જ હતી ને તો નીચે મંડાઈ પડ્યા, પણ બનાવી નાખા ચક્કરપારા. એક નંબર હો ભાઈ, ચકાચક, કાંઈ ન ઘટે. ચક્કરપારા બનાવીને આવી ગયા ટેરેસ પર. અમારે સોલારની સબસિડી ક્લેમ કરવાની છે, તો એક ફોટો ક્લિક કરવાનો હતો. ઉપર નથી કરવાનો, નીચે કરવાનો છે. ઉપરમાં આવી ગયા. ઉપર બધા એમ કે રજ ના આવે. આ જીગો લખાઈ ગયું. બોલો, એટલી તો રજ આવે છે. 10 દિવસમાં તો જીગો લખાઈ ગયો. ભાઈને વાસણ સાફ કરવા મૂક્યો ને કેસરી રંગ છવાઈ ગયો છે આકાશમાં. અને આવી ગયા ઘરે, ભોજન લીધું. પછી લેટ નાઇટ તારક મહેતા જોયો. એક માઇન્ડ ફ્રેશ થઈ ગયો. તો વિડીયો એન્ડ કરી દે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.